હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું વ્રત ઉપવાસમાં કે પછી નાસ્તામાં ખાઈ શકાય તેવા ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા. ના તો સાબુદાણા કલાકો પલાળવા, કે ના તો સ્ટીમ કરવા, કે ના તો બટેટા બાફવા. કોઈ પણ જાતની ઝંઝટ વગર કાચા સાબુદાણા અને કાચા બટેટામાંથી આજે આપણે આ ક્રિસ્પી સાબુદાણા વડા બનાવશું. અને એકદમ ક્રિસ્પી એવા પરફેક્ટ બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો પરફેક્ટ એવા સાબુદાણા વડા બનાવવા માટે વિડીયો તમે પૂરો જોજો, કારણ કે વચ્ચે વચ્ચે હું અમુક ટિપ્સ આપતી રહીશ. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. તો અહીંયા આપણે સાબુદાણા વડા બનાવવા માટે મેં અહીંયા સાબુદાણા લીધા છે. તો જે મીડિયમ સાઇઝના સાબુદાણા આવે છે એ મેં લઈ લીધા છે. તમે તમારા ઘરે જે અવેલેબલ હોય એ સાબુદાણા લઈ શકો છો. વધારે મોટી સાઇઝના આવે છે એ આપણે નથી લેવાના, મીડિયમ અથવા તો નાની સાઇઝના સાબુદાણા લઈ લેવાના છે. અને મેં અહીંયા 2 કાચા બટેટા લીધા છે. બટેટાની ઉપરની છાલ આપણે હટાવી લીધી છે. અને આપણે બટેટાને પાણીમાં રાખ્યા છે એ જ પાણીમાં આપણે હવે સાબુદાણા પણ એડ કરી દઈશું. અને સાથે આપણે બટેટાને આવી રીતે ખમણી લેવાના છે. તો જો અહીંયા આપણે આદુ ખમણવાની જે ખમણી હોય છે ને એનાથી આપણે બટેટાને ખમણવાના છે, જેથી કરીને એકદમ ઝીણું એવું એનું ખમણ થાય. તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું એવું હું આને ખમણી લઉં છું. તો બંને બટેટા એ રીતે મેં ખમણી લીધા છે. અને સાબુદાણાને પણ આપણે વોશ નહોતા કર્યા, એટલા માટે અહીંયા બટેટા હારે જ આપણે એને એડ કરી દીધા. તો જો આવી રીતે સરસ એવું એને હાથેથી મેશ કરતું જવાનું છે અને સરસ એવા એને 1 થી 2 પાણીથી સાફ ધોઈ લેવાના છે. તો જો આવી રીતે થોડું મસળી અને આપણે બટેટા અને સાબુદાણા બંનેને ધોઈ લઈએ. તો જો મેં ધોઈ અને એનું બધું પાણી હટાવી દીધું છે. સરસ એવા આપણે આને નિતારી લીધા છે. થોડું ઘણું કદાચ પાણી રહી જાય તો કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ વધારે પાણી આપણે નથી રહેવા દેવાનું. અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો જો અહીંયા હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આને સરસ એવું મિક્સ કરી લઉં છું. અને જેથી કરીને જે આપણે બટેટામાંથી પાણી છૂટું પડે એનાથી આપણા સાબુદાણા થોડા સોફ્ટ થઈ જાય. તો આવી રીતે સરસ એવું મિક્સ કરી અને આપણે આને 15 મિનિટ જેવો રેસ્ટ આપવાનો છે. જો અહીંયા મીડિયમ સાઇઝના સાબુદાણા લેતા હોય તો 15 થી 20 મિનિટનો આપણે એને રેસ્ટ આપવાનો છે. અને નાની સાઇઝના સાબુદાણા લેતા હોય તમે તો 10 મિનિટમાં આરામથી થોડા સોફ્ટ થઈ જશે. તો જો અહીંયા 15 થી 20 મિનિટ પછી આપણે ચેક કરીએ છીએ તો જો સરસ એવા સાબુદાણા થોડા ફૂલી ગયા છે. જો વધારે નથી સોફ્ટ થયા, હું તમને બતાવું. તો જો આવી રીતે નખથી આપણે એને પ્રેસ કરીએ છીએ તો એકદમ કડક જ છે, તમે જોઈ શકો છો. સોફ્ટ નથી થયા, હલકા એવા એ ફૂલ્યા છે માત્ર. તો બસ આટલા થઈ જશે તો પણ આપણી રેસીપી પરફેક્ટ એવી બનીને રેડી થશે. આપણે અહીંયા વધારે વાર સાબુદાણાને પલાળવાની કોઈ જ જરૂર નથી. તો હવે જો આપણે આમાં થોડા મસાલા કરીએ તો એમાં મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું મરચું લીધું હતું, એને આવી રીતે ઝીણું કટ કરીને એડ કરી દીધું છે. અને થોડો આદુનો ટુકડો એને આવી રીતે ખમણીને એડ કરી દીધો છે. અને અહીંયા હું હવે અડધા કપ જેટલો સિંગદાણાનો ભૂકો લઉં છું. તો અહીંયા કાચા સિંગદાણાનો ભૂકો જ મેં લીધો છે, આપણે શેકીને એનો પાવડર બનાવવાની કોઈ જ જરૂર નથી. અને એમાં હું હવે અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરું છું. અને જો તમે અહીંયા વ્રત ઉપવાસમાં ખાતા હોય તો તમારે અહીંયા જે મસાલા નથી ખાતા એ તમે આરામથી સ્કીપ કરી શકો છો. અને હું અહીંયા અડધી ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર એડ કરી દઉં છું. અને થોડા અહીંયા લીલા ધાણા એડ કરી અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ આપણે સાબુદાણાના વડા બનાવવા માટે કોઈ પણ જાતની ઝંઝટ કરવાની જરૂર નથી, એકદમ ઇન્સ્ટન્ટ બને છે. અને આ બધું બેટર આપણે સરસ એવું મિક્સ કરીએ છીએ. એમાં જો તમને વધારે થોડું ઢીલું લાગે, બટેટા અને સાબુદાણામાં આપણે થોડું પાણી રહી ગયું હોય એવું લાગે તો તમારે અહીંયા થોડો જે આપણે મગફળીનો માંડવીનો ભૂકો લીધો હતો તે થોડો વધારે એડ કરી દેવાનો છે. કોઈ જ આપણે અહીંયા પ્રોબ્લેમ નથી આવવાનો. તો જો અહીંયા સરસ એવું આપણે આ વડા આમાંથી બનાવી લઈએ. તો જો જે રીતના આપણે સાબુદાણા વડા બનાવવા હોય નાના મોટા એ રીતના તમારે અહીંયા એક લુઓ લઈ લેવાનો છે. ને એમાંથી આ રીતે હાથની મદદથી પ્રેસ કરી અને સરસ એવો ટિક્કીનો શેપ આપી દેવાનો છે. એકદમ આરામથી ટિક્કી બની જાય છે. બસ આપણે અહીંયા એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વડા મોટા તો બનાવી શકીએ છીએ, પણ આપણે વધારે એને જાડા નથી રાખવાના, એની થિકનેસ વધારે નથી રાખવાની. તો આવી રીતે મીડિયમ એની થિકનેસ રાખશું તો તે અંદર સુધી એકદમ સરસ એવા ક્રિસ્પી થશે અને અંદર સુધી સરસ એવા પાકી પણ જશે. તો અહીંયા એ જ રીતે બધા આપણે વડા બનાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા બધા વડા મેં બનાવી લીધા છે. તો આવી રીતે પહેલેથી બનાવીને ન રાખવા હોય તો તમે તરત બનાવીને તેલમાં એડ કરી શકો છો, કારણ કે જલ્દી બની જાય છે. તો તળવા માટે મેં અહીંયા સાઈડમાં પહેલેથી જ તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો જો તેલ સરસ એવું ગરમ થઈ જાય ને પછી આપણે આ સાબુદાણાના જે વડા બનાવ્યા છે ને તેલમાં એડ કરી દેવાના છે. અને થોડા છૂટા આ રીતે એડ કરવાના છે. અને આપણે એને એડ કર્યા પછી તરત જ પલટાવવાની ઉતાવળ નથી કરવાની અને એને બિલકુલ આપણે ટચ કરવાના જ નથી. એકદમ સરસ એવા તે નીચેની સાઈડથી ક્રિસ્પી આપણે ગોલ્ડન જેવા દેખાય ને પછી આપણે એને પલટાવશું. તો નીચે તેલમાં ચીપકશે પણ નહીં અને તે તેલમાં જઈને છૂટા પણ નહીં પડે. એકદમ પરફેક્ટ એવા તમે જોઈ શકો છો આપણા વડા અહીંયા થઈ ગયા છે, કારણ કે જો નીચેની સાઈડ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે પછી આપણે એને પલટાવ્યા છે. તો
તો આ રીતે એક સાઈડ સરસ એવી ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને પલટાવશું. તો જો વ્રત ઉપવાસમાં તમારે આને ખાવા માટે બનાવવા હોય તો તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો. વ્રત ઉપવાસમાં નહીં પણ એમ જ નાસ્તા માટે બનાવશો તો પણ એકદમ જલ્દી બની જાય છે અને ખાવામાં તો આ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને પ્રોપર સાબુદાણા પણ કૂક થઈ જાય છે, જરા પણ દાંતમાં નહીં ચોટે. તો જો અહીંયા હવે આ રીતે વચ્ચે આપણે એને ક્યારેક ફેરવતા રહેવાનું છે, જેથી કરીને આ આપણા વડા એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય અને બધી સાઈડથી એનો કલર સરસ એવો આવી જાય. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ અથવા તો હાઈ જ રાખવાની છે. સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આને નથી તળવાના. તો જો અહીંયા આવી રીતે પલટાવતા રહી અને આપણે આને તળી લેવાના છે અને તમે જોઈ શકો છો સરસ એવો આપણા વડાનો કલર ચેન્જ હવે ધીમે થવા લાગ્યો છે. તો એકદમ સરસ એવા ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે આને તળવાના છે. તો એકદમ પરફેક્ટ એવા ક્રિસ્પી અને ખાવાની તો ખૂબ જ મજા આવશે. અને જો વ્રત ઉપવાસમાં આપણે વધારે કોઈ કામ કરવાની કે વધારે કંઈ બનાવવાની ઈચ્છા ન થતી હોય તો ત્યારે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો, કારણ કે ઓછી મહેનતમાં પરફેક્ટ એવા સાબુદાણા વડા બનીને રેડી થઈ જાય છે. તો જો અહીંયા હવે સરસ એવું કલર ચેન્જ થઈ ગયો પછી આપણે એને બહાર કાઢી લેવાના છે. તો જો અહીંયા સરસ એવા તમે જોઈ શકો છો, જોઈને જ ખબર પડે છે કે કેટલા બધા ક્રિસ્પી આપણા સાબુદાણા વડા બનીને રેડી થયા છે. તો જો હવે આપણો એક બેચ તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો એ જ રીતે આપણે હવે બીજો બેચ તળી લઈએ. તો જો આ તેલ આપણું ગરમ જ છે, એમાં બીજો બેચ આપણે એડ કરી દેવાનો છે. તો સેમ પ્રોસેસથી આપણે બીજો બેચ પણ તળી લઈશું કે આપણે અહીંયા વડા એકદમ છૂટા એડ કરશું તેલમાં અને પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. નીચેની સાઈડથી સરસ એવા ગોલ્ડન થઈ જાય પછી આપણે તેને ફેરવવાના છે, ત્યાં સુધી બિલકુલ આપણે એને ફેરવવાની જરૂર નથી. તો જો તમે જોઈ શકો છો નીચેની સાઈડથી થોડો તેનો કલર ચેન્જ થાય પછી તે એની રીતે થોડા ઉપર આવવા લાગે છે. તો આ રીતે થોડા ઉપર આવી જાય પછી આપણે એને ફેરવશું. તો ચાલો આપણો અહીંયા બીજો બેચ પણ તળાઈને એકદમ રેડી થઈ ગયો છે. તો નોર્મલ જે આપણે સાબુદાણા પલાળીને વડા બનાવીએ છીએ ને એના કરતાં પણ આ વડા પરફેક્ટ ક્રિસ્પી અને ખાવાની ખૂબ જ મજા આવે એવા બને છે. તો ચોક્કસથી આ રેસીપી તમે ટ્રાય કરજો, કારણ કે બનાવવા ખૂબ જ ઇઝી છે અને સામે રિઝલ્ટ એકદમ જબરદસ્ત છે. જે આપણે પહેલાં આગલે દિવસે સાબુદાણા પલાળવાની બટેટા બાફવાની ઝંઝટ કરીએ છીએ એના કરતાં પણ આ સાબુદાણા વડા ખૂબ જ સરસ બને છે, અંદર સુધી એકદમ ક્રિસ્પી થાય છે. અને એકવાર જો તમે આ રીતે સાબુદાણા વડા બનાવી લીધા ને તો હવેથી તમે પણ સાબુદાણા આગલે દિવસે પલાળવા કે બટેટા બાફવા કે એ ઝંઝટ ક્યારેય નથી કરવાના, કારણ કે આ સાબુદાણા વડા એટલા બધા પરફેક્ટ બને છે, એકદમ અંદર સુધી ક્રિસ્પી થાય છે કે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને મહેનત એકદમ ઓછી થાય છે. તો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઈક ચોક્કસથી કરી દેજો અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ બિલકુલ નહીં ભૂલતા અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને તમને જો આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો આ તમને હું અવાજ સંભળાવી દઉં તો કેટલો બધો ક્રિસ્પી એવા આપણા વડા બનીને રેડી થયા છે અહીંયા. તો જોઈને જ ખબર પડે છે આપને કે અહીંયા કેટલા બધા ક્રિસ્પી આપણા વડા બન્યા છે. તો ચાલો આપણા અહીંયા વ્રત ઉપવાસમાં કે પછી નાસ્તામાં ખવાય એવા સાબુદાણા વડા બનીને રેડી થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.